એ સપ્તરંગી શનિવારની પ્રવૃત્તિ છે અને અમારા ધોરણ 1, 2ની બંને દીકરીઓને સ્વતંત્ર લેખનની પ્રવૃત્તિ આપી છે. સ્વતંત્ર લેખનની પ્રવૃત્તિમાં તેમને સ્કૂલનું વાતાવરણ કેવું લાગે છે, હું ભણાવું છું એ પદ્ધતિથી તેમને મજા આવે છે, એમને સ્કૂલમાં આમ કેવું લાગે છે એ વિશે આમ પોતાના વિચારો સ્વતંત્ર લેખન લખવાનું છે. તો મને કહેતા ગર્વ થાય છે અને આનંદ થાય છે કે અમારા ધોરણ 1, 2ની દીકરીઓ, જો આ ધોરણ 1ની દીકરી છે, આ સ્વતંત્ર લેખન કરે છે. જો લીલાબેન અમને પ્રવાસમાં, જો આ એ ધોરણ 1ની દીકરી છે, એનું લખાણ જુઓ સરસ. આ પણ ધોરણ 1ની દીકરી છે, આ બેઠી એ ધોરણ 1ની, અને આ જો આ ધોરણ 2ની દીકરીઓ છે. આ જો અમારી રીતિકા પહેલું ધોરણ. જો બધી એવું નહીં કે હોશિયાર છે એ જ લખે, જે પ્રિય બાળકો છે એ પણ પોતાની રીતે જુઓ પ્રયત્ન કરે છે. આ મારી ધ્રુવીબેન છે, જો મારું નામ લખ્યું છે સાચું જ લખ્યું છે, લીલાબેન. અહીંયા જો અક્ષર, બધી દીકરીઓના અક્ષર બહુ મસ્ત થાય છે અને લખાણ પણ સરસ છે. જો અને કેવું લખ્યું છે એનું પછી આપણે દીકરીઓ પાસે જ વાંચન કરાવીશું. જો બધી દીકરીઓ લખવામાં મશગુલ છે, પોતાની જાતે વિચારીને લખે છે. એમાં અમારે ક્રિશાબા રડવા માંડ્યા. કેમ રડવા માંડ્યા તો એમને જ પૂછીએ આપણે. ને ખૂબ જ લાગણી છે એને મારા વિશે. જો મારા વિશે લખતા લખતા એમને આંસુડા આવી ગયા. બોલો, લીલાબેન 1000 ગુણ લાવ્યા હતા. બોલો, લીલાબેન ખુશખુશાલ રહે છે, સારું વર્તન છે, અમને શિક્ષા આપે છે. જો અમારે ઓલા એ હીરવાબેને પહેલાં લખતા હતા ને ત્યારે હીરવાબેને રડી ગયા હતા એમ. એટલે એટલી આમ દીકરીઓની લાગણી છે ને કે જો લખતા લખતા એમને આમ એમ થાય કે શું લખવું બેન વિશે. ખૂબ ખૂબ આભાર બેટા. લખો પછી કેવું લખ્યું. આ ધોરણ 1ની દીકરીનું સ્વતંત્ર લેખન છે. જુઓ, અને આ પણ ધોરણ 1ની દીકરીનું સ્વતંત્ર લેખન છે. આ ધોરણ 2ની દીકરીનું, એના અક્ષર જુઓ, અને સ્વતંત્ર લેખન લખ્યું છે સરસ મજાના અક્ષરે. લીલાબેનના આશીર્વાદથી અમે હોશિયાર છીએ. લીલાબેન અમને તેમના દિલથી રાખે છે. જો ગણપતિ બનાવ્યા હતા, રૂમમાં એક મંદિર છે. લીલાબેન સારું વર્તન કરે છે. વેરી ગુડ. લીલાબેન અમને ખુશખુશાલ રહેતા શીખવે છે. ખૂબ ખૂબ આભાર બેટા. કેટલું સરસ સરસ મારી પ્રવૃત્તિ વિશે એમણે લખ્યું છે. લીલાબેન કોઈ દિવસ ઉદાસ નથી થતા. શાળામાં એક નાનું ખેતર બનાવ્યું છે, ટમેટાં, મેથી, કોથમીર. દીકરીઓ જેવું જોવે છે, જેવું અનુભવ્યું છે તેવું લખ્યું છે. વેરી ગુડ. ખૂબ ખૂબ આભાર બેટા.